હે ભક્તજનો, લોભ અને આધીન બનેલી વ્યક્તિ પોતાનાથી ક્યારે પણ સારું કામ કરી શકતો નથી, ક્યારેય પણ કોઈના આશીર્વાદનો પાત્ર બની શકતો નથી. લોભી માણસ કોઈની આંખોના આંસુ લૂછી શકતો નથી, આતડી ઠારી શકતો નથી, એ ગૌશાળા વગેરે મદદ કરી શકતો નથી, આવા સમય ઉત્સવ કરાવી શકતો નથી, મંદિરે વગેરે કરાવી શકતો નથી, વાવકુવા ગળાવી શકતો નથી. બાપ, લોભીના હાથે એક પણ કામ સારું ન થાય. લોભી પોતાનું સારું ન કરી શકે, બાપ બીજાનું ક્યાંથી ભલું કરી શકે? માટે એ ભક્તો, તમે લોભને આધીન બનશો નહીં. અને ભક્તો, જ્યાં જ્યાં સર્જન થયા યાદ રાખજો. પછી મંદિર હોય તોય ભલે, સમય ઉત્સવ હોય તોય ભલે, સુંદર ગૌશાળા નિર્માણ થાય તોય ભલે, સુંદર વૃદ્ધાશ્રમ નિર્માણ થાય તોય ભલે, સુંદર વાવ કુવા ગળાવાય તોય ભલે. ભક્તો, જેટલા જેટલા સમાજમાં સારા સારા કામ થતા હોય ને, એ તમામ કામ દાતારોથી થતા હોય છે, દાતારોથી થતા હોય છે. કાઠથી કોઈ દી ન થાય. કાઠ લુખેશ કરે કઈ? એ જીવતાય ન કરે. એનું ધન મર્યા પછી કામ ન લાગે. બાપ, એનું ધન મર્યા પછી કામ ન લાગે. એનું ધન કામ લાગે જેની અંદર દિલની દાતારી પડી હોય. હું તો એમ કહું, જેના પર પરમાત્મા કૃપા કરે ને, એને ધન મળે એમ હું નહીં કહું. ધન તો પૂર્વના પ્રારબ્ધથી મળી શકે, ધન તો પૂર્વના પ્રારબ્ધથી મળી શકે. મચ્છીમારની ઘેરે કરોડો અબજો રૂપિયા હોય, ધન મળે પરમાત્માની કૃપા નહીં. પણ પ્રાપ્ત થયેલા ધનનો સદવ્યય કરવાનો સંકલ્પ થાય ત્યારે સમજો, મારા પર ભગવાનની કૃપા ઉતરી છે, કોઈ સત્પુરુષનો રાજીપો ઉતર્યો છે. તે દાડે પોતાના હાથે સારા સારા કામ કરવાનો સંકલ્પ થાય.